માં એને એને સોંપેલા કાર્યોથી મને ફોરવર્ડમાં જે કામ કરવાની તક મળે એ તક મળે એને કારણે હું રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવી. મને એ વાતનો ગર્વ છે કે મારે આટલા બધા સિનિયર શિક્ષકો સાથે કામ કરવાનો મોકો મળ્યો. જો તો હું ફોરવર્ડ સ્કૂલનો વિદ્યાર્થી નથી, પણ મારા ફાધર જ્યારે રિટાયર્ડ થયા 1974ની અંદર પ્રાથમિક શાળા બાબરપુરમાં હતા, ત્યાર પછી શ્રી દસાણી સાહેબે એને પ્રાથમિક સ્કૂલમાં સર્વિસ આપી. ત્યારે નિવૃત્ત શિક્ષકોને પણ આમાં જોડવાનો નિયમ હતો, પણ એ 4-5 વર્ષ પછી એ નિયમ કેન્સલ કરવામાં આવ્યો અને મારા ફાધર નિવૃત્ત થયા. પણ મને એ વાતનો પણ ગર્વ છે કે મારા દાદા શ્રી દસાણી સાહેબના શિષ્ય હતા. મારા દાદા એ ધારીમાં સર્વિસ કરતા હતા. એ દસાણી સાહેબ એના શિષ્યને હોવાને કારણે મારા ફાધરને પ્રાથમિક શાળામાં સર્વિસ આપી. એનો મને ખૂબ જ ગર્વ છે. અહીંયા જે પ્રફુલ્લભાઈએ કામ સંભાળ્યું છે કે આપણે ફોરવર્ડ સ્કૂલને બેઠી કરીએ, એમાં આપણે શું કરી શકીએ કે જેથી આ ફોરવર્ડ સ્કૂલ ફરીથી જીવંત બને, એ માટે આપણે સેવાએ પ્રયત્ન કરવાનો છે. એમાં મારા કેટલાક સૂચનો નમ્ર ભાવે જણાવું છું કે પહેલાં જે ફોરવર્ડ પ્રાથમિક સ્કૂલ ચાલતી હતી 1 થી 8 7 ધોરણ સુધી, તે ગ્રાન્ટેડ સ્કૂલ હતી. પૂર્વ પ્રાથમિક શાળા ગ્રાન્ટેડ સ્કૂલ હતી. એને મને ખબર નથી, પણ ક્યારે ગ્રાન્ટેડ સ્કૂલમાંથી એ સેલ્ફ ફાઇનાન્સમાં એનું રૂપાંતર થયું એ મને ખ્યાલ નથી. પણ મને એવું લાગે છે કે એને કારણે વિદ્યાર્થી જે ત્યાં હતા એને ફી ભરવાનો સમય આવ્યો. એ ફી ભરી અને વિદ્યાર્થીને ભણવું પડતું. એના કારણે મને લાગે છે કે આ સંખ્યા, ત્યાર પછી તો સ્કૂલ અહીંયા શિફ્ટ થઈ. આમાં ઘણા શિક્ષકો આમાં પણ જોડાયેલા હતા. આપણા જે પ્રિન્સિપલ મનોજભાઈ ભટ્ટ, એના મિસિસ એ પ્રાથમિક શાળામાં કામ કરતા હતા. એ પણ આને કારણે હું વધુ કહેવા માંગતો નથી, પણ જો આ સ્કૂલને ફરીથી જીવંત કરવી હોય તો આપણે વિદ્યાર્થીને એકઠા કરવા પડશે. વિદ્યાર્થી સિવાય આ સ્કૂલ ચાલી શકે. મૂળમાં વિદ્યાર્થી છે. વિદ્યાર્થીની સંખ્યા મળે તો જ આ ફોરવર્ડ સ્કૂલ જીવંત થાય. એ માટે હું થોડાક મારી રીતે અત્યારે પણ પ્રયત્ન કરું છું. અમે ભૂતપૂર્વ બીજી સ્કૂલના શિક્ષકો માનનીય પટેલ સાહેબ
કવાણી સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ એ ભેગા મળીને એક ગણિત વર્તુળ અમરેલીના શરૂ કર્યો છે. એના નેજા હેઠળ મેં ગયા વર્ષે ફોરવર્ડ સ્કૂલની અંદર અહીંયા શિક્ષણ કાર્ય શરૂ કર્યું. દર રવિવારે એમાં લગભગ 40 પેલા વિદ્યાર્થીઓ જડાના હતા, પણ દિવસે દિવસે સંખ્યા એમાં પણ ઘટતી ગઈ. એટલે આ વર્ષે અમે આ નિઃશુલ્ક વર્ગ ચાલુ રાખી શકી નથી, પણ અમારો એવો પ્રયત્ન જરૂરી છે. હું જ્યાં પ્રાથમિક શાળામાં જાઉં છું, ગણિત વિદ્યાર્થીને સહેલું બનાવવા માટે, એના રસ જાગૃત કરવા માટે અમે કેટલાક પ્રયોગ તો કરીએ છીએ. એમાં અત્યારે નગર પ્રાથમિક શાળા જે છે એમાં પણ હું આ રીતેને વર્ગો લેવાનો પણ મારો પ્રયત્ન રહ્યો છે. એમાં સાથે ફોરવર્ડ સ્કૂલમાં આ વિદ્યાર્થી જોડાય, પણ ક્યારે જોડાય? આપણું એવું સ્કૂલનું વાતાવરણ હોય તો. અત્યારે તમે સ્કૂલની દશા જુઓ, સામું જોવાનો અત્યંત દુઃખ ભર્યો લાગણી ઉપર અનુભવો છું. અમે જ્યારે સ્કૂલના વર્ગો ઘટવાની શરૂઆત થઈ 2012ની સાલમાં, બરાબર આ વર્ગો ઘટવાની શરૂઆત થઈ ત્યારે અમે એક શિક્ષકોની ટીમ, જેટલા શિક્ષકો હતા ત્યારે એ શિક્ષકોની બધી ટીમ બનાવી અને આજુબાજુના ગામડામાં જઈને વિદ્યાર્થીને શોધવાનો પ્રયત્ન કરેલો છે. પણ અફસોસ એક જ વાતનો છે, ત્યારે મારે કહેવું જોઈએ નહીં, પણ આ યજ્ઞમાં જે ફોરવર્ડ સ્કૂલના વિદ્યાર્થીને લાવવામાં જે અમે કામ કરતા હતા, એ યજ્ઞમાં ટ્રસ્ટીને કોઈ પણ સહકાર અને અમને મળેલો નથી, છતાં પણ અમે એ કાર્ય કરેલું છે. એક વખત તો એવો આવ્યો કે અમે જ્યારે વિદ્યાર્થીને ફોરવર્ડ સ્કૂલમાં પ્રવેશ મેળવવા મોકલતા ત્યારે કોમ્પ્યુટરનો વિષય હતો. કોમ્પ્યુટરની ફી લગભગ 50 રૂપિયા પર મંથ રાખવામાં આવેલી છે સરકારના નિયમ પ્રમાણે. પણ જ્યારે વિદ્યાર્થી આ ફોરવર્ડ સ્કૂલમાં પ્રવેશ મેળવવા ગયા ત્યારે એમને કહેવામાં આવ્યું કે તમારે આખા વર્ષની એ ફી, કોમ્પ્યુટરની ફી એક સાથે ભરવી પડશે. એટલે કેટલાક વિદ્યાર્થીઓ આર્થિક પરિસ્થિતિને કારણે કેટલાક વિદ્યાર્થીઓ દાખલ થયા નહીં. પછી તો પ્રિન્સિપાલ બદલાઈ ગયા. એ પ્રિન્સિપાલ અહીંયા મારે નામ નથી લો, પણ એનો એક જ આશય હતો કે જેમ બને એમ વર્ગો ઘટવા, અને અમે જે શિક્ષકો ત્યારે કાર્ય કરતા હતા એને ફાજલ કરવામાં એનો સંપૂર્ણ રસ હતો. હું પણ છેલ્લા બે વર્ષ ફાજલ થયેલો છે.
મને એ વાતનું દુઃખ છે કે મારી સર્વિસ પૂરેપૂરી ફોરવર્ડ સ્કૂલમાં કરી શક્યો નહીં. પણ મને આશા છે કે આ ફોરવર્ડ સ્કૂલ ફરીથી જીવંત થશે. એ બધા સહકારથી આ ફોરવર્ડ સ્કૂલ ફરતી ફોરવર્ડ લેટર્સ માર્ચનું ગાન સર્વે ચાલુ રાખે અને હું મનથી તનથી એમાં સંપૂર્ણ સહકારની ખાતરી આપું છું. યસ સર. અત્યારે જે વર્ગો શરૂ થશે એમાં શિક્ષકોની જરૂર પડશે. અત્યારે ગવર્મેન્ટ તરફથી જ્યાં સુધી શિક્ષકો ન મળે ત્યાં સુધી જે કંઈ ધોરણ શરૂ થાય એમાં કામ કરવાની હું આ તબક્કે ખાતરી આપું છું. બસ અડતો વિરામ.